હેલો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ભૂંગળા બટેકા. એની માટે જોશે બટેકા, ડુંગળી, લીંબુ, લસણ ખાંડેલું, આવી જ રીતે અચકચરું ખાંડી નાખવાનું છે આપણે લસણ. લાલ મરચું આ તીખું છે, આ કાશ્મીરી મરચું થોડુંક કલર લેવા માટે, મીઠું સ્વાદ અનુસાર, ધાણા અને તેલ. આપણે આ ઘર પૂરતું જ આપણે ઘરમાં જે બી વસ્તુ હોય છે એમાં જ બની જાય છે. હવે બટેકાને ફોલીને આટલા નાના કટકા કરી લેવાના, મીડિયમ રાખવાના. પછી એક તપેલી કે પેન લઈને એમાં નાખી દેવાનું છે કાચું જ તેલ. આપણે આને વઘારવાના નથી, એટલે કાચું જ તેલ નાખવાનું. પછી આપણે જે લસણ ખાંડ્યું હતું એ લસણ આપણે અંદર નાખી દેવાનું છે. લસણ જેમ વધારે હશે એમ તમારા બટેકાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. એટલે બધું લસણ આપણે નાખી દેવાનું છે. પછી આપણે નાખવાનું છે લાલ મરચું, તીખું અને કાશ્મીરી કલર આવવા માટે. બંને લાલ મરચું નાખી દેવાનું છે. પછી અંદર નાખવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું. અને પછી આપણે નાખવાના છે આ કટિંગ કરેલા બટેકા. આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે, એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરી જોજો. પછી આપણે આ બધું મિક્સ કરી દેવાનું છે. તમને કદાચ તેલ ઓછું લાગે તો તમે અંદર કાચું જ તેલ ઉમેરી શકો છો. સરસ રીતે મિક્સ કરી દેવાનું. જો આ મેં થોડીક સ્ટાઇલ કરી પણ સરસ લાગે છે. જો એનો કલર બી એકદમ લાલ ચટાક છે અને ટેસ્ટ પણ તમને મોઢામાં પાણી આવી જાય એવો. હવે આપણે એક ડીશમાં આને લઈ લેશું. પછી એની ઉપર આપણે નાખશું ડુંગળી. ડુંગળી ઓપ્શન છે, તમારે નાખવી હોય તો જ નાખી શકો છો, નહીં તો ચાલે. અને પછી નાખશું લીંબુ. લીંબુથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને છેલ્લે આપણે થોડાક ધાણા નાખી દઈશું, જે દેખાવમાં પણ સારું લાગે અને અત્યારે શિયાળામાં પણ ધાણા ખાવામાં બેસ્ટ છે. જુઓ કેવું સરસ છે. હવે આપણે સર્વ કરશું ભૂંગળા સાથે, જે મેં પહેલેથી જ થોડાક તળીને રાખ્યા હતા. જુઓ આ છે મારા ભૂંગળા બટેકા. ચલો જલ્દી ફટાફટ ખાવા બધા. જો કેવા મસ્ત ટેસ્ટફુલ છે. થેન્ક યુ, તમારા બધાનો આભાર.